જે ઘરમાં બે મુખવાળા માતા ચામુંડા પૂજાતા હોય ત્યાંની તો વાત જ શું કરવી। અમારા મંડળના આગેવાન નાયક સાહેબ અને તેમના ધર્મપત્ની કે ખરેખર જેણે પોતાના ગુણ અનુસાર ધર્મના પત્ની કે એક અમારા મંડળના નાયક અને બીજા તેમના ધર્મપત્ની કે એકે સંસારમાં રહી અને માનવ લોકના કલ્યાણ માટે આવા આનંદના ગરબા મહાપ્રસાદ માતાજીની નવરાત્રિ અને આ સમાજની અંદર ખૂબ જ જાગૃતિ આવે તે માટેનો ખૂબ જ વિનમ્ર પ્રયાસ કર્યો છે। તેને તો બિરદાવવો જ જોઈએ, પણ તેને એકની પાછળ એક છુપાયેલું હોય છે। પુરુષની શક્તિ સ્ત્રી હોય છે અને અમારા નાયકની પણ શક્તિ માં જગદંબા સ્વરૂપ કે જેણે અમારા નાયકે આ જગતની અંદર ધર્મનો સંસારની વચ્ચે રહી અને પ્રચાર કર્યો અને તેમના ધર્મપત્ની આટલા મોટા કુટુંબની જવાબદારી હોવા છતાં પોતાનું પાત્ર જે આ જગતની અંદર નાયક સ્વરૂપે ધર્મની સ્થાપના કરે છે અને પોતે પણ આ સંસારની મોહ માયાનો ત્યાગ કરી અને તેમના ગુરુદેવના આદેશ મુજબ તેણે પોતાનો આ મોહ માયાથી ભરેલો સંસાર છોડી દીધો। જે બોલાય એટલો સહેલો નથી, પરંતુ એ તો આત્માથી જાગી જાય અને પરમાત્માનો આદેશ થાય તો જ આવા સંજોગ બને છે। અને તેના ફલ સ્વરૂપ અત્યારે શિવર પાસે ગૌતમેશ્વર મહાદેવ પાસે બહુ જ મોટી ગૌશાળા ચલાવે છે, જ્યાં 400 ગાયોનું પાલન પોષણ કરવામાં આવે છે અને બીજા બધા પણ પશુ પક્ષીને પોષણ આપવામાં આવે છે। અને સમાજની અંદર પશુ પ્રેમ શું કહેવાય, ગાય કામ જેનું માતા શું કહેવાય, અને આ લોકથી પરલોકની યાત્રા માટે અને સમાજને એક સંદેશ આપવા માટે સમાજની વચ્ચે સંત કોને કહેવાય, જે સત્યના રસ્તા ઉપર ચાલે। એમ આપણે સ્તુતિમાં આવ્યું કે બિંદુ અક્ષરી માત બહુધરી, તો બિંદુ મતલબ ટપકું કે જે સત્યના રસ્તે હાલે એને માં જગદંબાનું પુંજ સ્વરૂપ એક અક્ષર બિંદુ સ્વરૂપ લાગે એને સંત કહેવાય। એટલે જે સત્યના રસ્તે હાલે એને ભગવો ધારણ કર્યો હોય કે ન કર્યો હોય, પરંતુ ભગવો ધારણ કરે અને પછી આટલી બધી ગાયોની સેવા, સમાજ સેવા અને અનેક લોકોને પ્રેરણા મળે તેવું જીવન જીવવું। અને બીજું કે હવે 12 વર્ષે મહાકુંભ થાય, પૂર્ણ કુંભ થાય, 6 માસે 6 વર્ષે અર્ધકુંભ થાય। આ 12 વર્ષે આવેલો અલ્હાબાદમાં કુંભ મેળો છે, જ્યાં તેઓ પોતાના આશ્રમનો પરિવાર અને તેના મિત્ર મંડળ કે જે સંસ્થા સાથે જોડાયેલા હોય તેને લઈ અને કુંભ મેળામાં 13 જાન્યુઆરીથી અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ ઉપર કુંભ થશે, જ્યાં 24 કલાકનો અનક્ષેત્ર 2 માસ સુધી અથવા માં જગદંબા જેટલી શક્તિ આપે તેટલું ચલાવશે। આ બહુ જ મોટી બાબત છે અને અમારા માટે તો ગૌરવની વાત છે કે અમારા મંડળના પરિવારના નાયક અને તેમના ધર્મપત્ની આવું સરસ ધાર્મિક કાર્ય કરે છે અને અમને પણ આમાંથી પ્રેરણા મળે, અમે પણ સત્યના રસ્તે ધર્મના રસ્તે ચાલીએ। અને આ સાથે સાથે આ તો આપણો પરિવાર જ છે, પણ આ પરિવારને સંદેશ આપતા આ વિડીયોના માધ્યમથી હું આ સમાજને પણ એક નમ્ર વિનંતી કરું છું કે અમારો લાલગર બાવાનો મઠનો મંદિર ભગા તળાવમાં આવેલું છે, જે 400 વર્ષ આસપાસ પૌરાણિક મંદિર છે। લાલગર બાવા સંત થઈ ગયા અને બારી બહુચરા અને માતા મહાકાળીની સ્થાપના કરેલી છે। તો આ મંદિર ઘણું જૂનું હોવાથી, તે જર્જરિત હોવાથી આપણે થોડાક દિવસ પહેલા તે મંદિર તૂટી ગયેલું છે। તો માતાજીનો ચમત્કાર તમે જુઓ કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ ન હતી અને
માતાજીની મૂર્તિ કે જે નવરાત્રિમાં માતાજીનો 9 દિવસ અને પૂનમ સુધી માતાજીની જે માંડવી ચોકમાં લાવવામાં આવે છે તેને પણ થોડું ઘણું પણ નુકસાન થયેલ નથી. તો હવે આ મંદિરનો અમારે જીર્ણોદ્ધાર કરવાનો છે. તો કોઈ પણ ભાવિક ભક્તજનોને પ્રેરણા મળે, લાગણી થાય તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમારા મંદિરની અંદર અર્પણ કરી અને સહયોગ આપી શકે છે. અમારે આ મંદિર માટે નાણાંની અને રેતી, કપચી, ઈંટું, સિમેન્ટની થેલી અને ખાસ તો લોખંડના સળિયાની અમારે જરૂરિયાત છે. તો કોઈ પણ ભાવિક ભક્તો આ વિડીયોના માધ્યમથી અથવા આ પરિવારમાં પણ અથવા અમારા મંડળના પરિવારમાં પણ કોઈને એવું થાય કે અમારે કંઈક આપવું છે તો અમારા પ્રકાશભાઈ પાસે અથવા નાયક પાસે તેના યોગ્ય સમયે લખાવી શકે છે. બહુચર માત કી જય, ચામુંડા માત કી